હેલો મિત્રો, તો કેમ છો? બધા મજામાં જઈશો? બધાને જય માતાજી અને જય શ્રી રામ। આજે આપણે બસમાં જર્ની કરવાના છીએ જેતરસર જંકશનથી લઈને દ્વારકા સુધીની। તો વિડીયોમાં છેલ્લા સુધી બનજો। વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આ રાધે કૃષ્ણ બસ છે, તમે જોઈ શકો છો। અને આ બે અમને મૂકવા આવ્યા હતા। જો અમારી બસ જેતલસર થી નીકળી ગઈ છે, તમે જોઈ શકો। આ જેતલસર થી નીકળી ગઈ છે બસ હવે। આ બસ નો અંદર નો ઇન્ટિરિયર છે, તમે જોઈ શકો છો। કેવી મસ્ત ઇન્ટિરિયર છે, ગુલાબી કલર નો। હાલો તો હોઈ જાય, સવારે જ્યાં નીંદર ઉડે ત્યાં મળ્યા હવે। રાતના 2 વાગ્યા છે અને અમે નાસ્તો કરી લીધો। અને 3 વાગે હું સવારે વહેલું ઉઠ્યો તો તમે જોઈ શકો। આ ઝાકર કેવો છે, કાંઈ આગળ બસમાં તો કાંઈ આગળ તો દેખાતું જ નથી। સવારના 3:30 થયા છે, તો અમે હર્ષદથી નીકળી છીએ, તમે જોઈ શકો છો। આપણે સવારનો પહેલો 3:45 વાગે લીધો છે હોટલ વાસુદેવ વ્રજમાં। આ તમે જોઈ શકો બહારનો ઇન્ટિરિયર બસનો, કેવી છે, મસ્ત લાગે છે બસ। તો આપણે કઈ ચા પાણી પીતા નથી। આજે સવારના વહેલા પહોંચી ગયા છીએ દ્વારકા 4:30 વાગે। તો પાર્કિંગમાં મૂકવા જાય છે બસને। હા સામે દેખાય છે ગોમતી ઘાટ છે। હેલો મિત્રો, તો કેમ છો? હવે સવારના 5 વાગ્યામાં પહોંચી ગયા છીએ દ્વારકા। તો હવે અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, મોઢું ધોઈને પછી આપણે મંદિરે દર્શન કરવા જવા છે। ત્યારે હવે આપણે ડાયરેક્ટ મળ્યા ત્યારે। હેલો મિત્રો, તો હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ। તો હવે આપણે જવાના છીએ મંદિર બાજુ દર્શન કરવા। ચાલો તો હવે આપણે ડાયરેક્ટ મંદિરે જઈને મળ્યા। તમે જોઈ શકો સવારનો ગોમતી ઘાટનો નજારો કેવો છે વહેલી સવારનો। આ મંદિરના દર્શન કેવા છે, જોરદાર। વ્યૂ પણ એક નંબર લાગે છે સવારમાં વહેલો। જય દ્વારકાધીશ। સવારના 6 વાગ્યાનો વ્યૂ છે, તમે જોઈ શકો। આ બસ જો મારી આ છે દ્વારકાની બજાર। હાલો તો મંદિર તરફ જાય છે। આ પાસેથી મંદિરનો વ્યૂ કેવી મસ્ત ધજા ફરકે છે।
દ્વારકાધીશની લાઈવ દર્શન કરો જો. અંદરથી દર્શન નહીં થાય તો બહારથી દર્શન કરાવી દેવું ફાઇનલ છે. આ દ્વારકાનો ઝૂલતો પુલ તમે જોઈ શકો અત્યારે તો બંધ છે. મોરબી જ્યારે કામ થયું હતું ત્યારનો બંધ છે. અને આ ગોમતી ઘાટ તમે જોઈ શકો છો. આ માણસો અંદર ફોટા શૂટિંગ કરે છે. આપણે વિડીયો બનાવી છે. સામે દરિયાના મોજા કેવા આવે છે. આપણે બસ ની અંદર આવી ગયા છે. તો હમણાં બસ ઉપડવાની તૈયારી છે. હવે જવાના છે બેટ દ્વારકા. અત્યારે ખાલી છે, કોઈ નતા તો બસ માં ચડી ગયા. તો હવે જો દ્વારકાથી અમારી બસ નીકળી ગઈ છે. હવે જવાના છે બેટ દ્વારકા. હેલો મિત્રો, તો તમે જોઈ શકો બસમાં મનોરંજન કરે છે ભગવાનના ગીત સાથે. તાળીઓથી રમે છે. દ્વારકા જતા જો તો ખાડી તમે જોઈ શકો છો, વ્યૂ, ખાડીનો વ્યૂ. આ બાજુ ટ્રેનની લાઈન નીકળી ઓખા જવા વાળી. ખાડીની સામેની સાઈડ માછીમારોની બોટ છે. તમે જોઈ શકો આ કેટલી દૂર દૂર તક બોટ દેખાય છે. આપણે સુદર્શન બ્રિજ ઉપર એન્ટર થઈ ગયા છે. તો આ સુદર્શન બ્રિજ તમે જોઈ શકો દ્વારકા, બેટ દ્વારકા જવા માટેનો. ત્યાં પણ અંદર પાણીમાં કેટલી બોટ દેખાય છે માછીમારોની. પેલા બેટ દ્વારકા હોડીમાં જવાતું, અત્યારે તો હવે નથી જવા દેતા. કઈ ખબર નથી જવા દેતા હોય તોય. અમે તો બસમાં જાય છીએ એટલે હવે ડાયરેક્ટ ત્યાં. હેલો મિત્રો, તો કેમ છો? બેટ દ્વારકા પહોંચી ગયા. તો હવે જાય છે દર્શન કરવા. તો હવે મળ્યા છે ત્યાં મંદિરે. હેલો મિત્રો, મંદિરની અંદર જો ફોન લઈ જવાની તો મનાઈ છે, તો તમે બહારથી દર્શન કરી લો. હું અંદર જઈને દર્શન કરતા હોઉં. અને વિડીયો સારો લાગ્યો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હેલો મિત્રો, તો કેમ છો? વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બધાને જય માતાજી અને જય શ્રી રામ. હવે આપણે વિડીયો પૂરો કરી મળ્યા એક નવા વ્લોગમાં આવે.